સંજેલી ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોરના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી, જેમાં સંજેલી નગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને ભારે હોબાળો મચ્યો હતો। નળ સે જળની અધૂરી કામગીરી, પંચાયત સામે ખાયકીના આક્ષેપો, કાર્યવાહી કરવામાં નિષ્ફળ, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, દવાનો છંટકાવ, રસ્તાનો અભાવ, દબાણ દૂર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ નીવડી હોય તેવી અનેક રજૂઆતોનો રાફડો ફાટી નીકળ્યો હતો। સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સંજેલીના મુવાડાના બે ગામોને મળીને અંદાજે 14,000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામસભામાં વિવિધ અલગ અલગ મુદ્દાઓને લઈ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં ટીસાના મુવાડા ગામે મિની એલઆઈ, સંજેલી આદિવાસી ચોક ખાતે મિની એલઆઈ, કાગળ પર હોવાના આક્ષેપો સાથે સંજેલી તલાટીને લેખિતમાં રજૂઆત કરી દિન 10માં તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। એટલું જ નહીં, સંજેલી નગરની અંદર 2018માં 700 જેટલા દબાણો દૂર કરાયા બાદ ફરીથી જૂના બસ સ્ટેશન, રેન બસેરા, પંચાયત ઘર, શાક માર્કેટ, માંડલી ચોકડી સહિત તાલુકા ક્વાર્ટર સહિતના જગ્યાઓ પર ફરીથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે રજૂઆતો થતાં ઠરાવો કરવામાં આવ્યા હતા। હાલ સંજેલી નગરમાં પંચાયતની જગ્યાઓ પર 200 જેટલા ગેરકાયદેસર સરકારી જગ્યાઓ પર ફરીથી દબાણ કરી પાકું બાંધકામ કરી દુકાનો ઊભી કરી દેતા હોવાનું, 5 થી 10,000 રૂપિયા મહિને ભાડું ઉઘરાવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે સંજેલી પંચાયતની ભૂમાફિયાઓ પર રહેમ નજર હેઠળ સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દબાણોનો રાફડો ફાટ્યો હોય તેવા આક્ષેપો આ ગ્રામસભામાં ઉઠવા પામ્યા હતા। ત્યારે હવે આવનારા સમયમાં આ ગ્રામસભામાં સ્થાનિક લોકોની નારાજગી અને હોબાળાઓને લઈ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું।